સુરતમાં ટ્યુશન ક્લાસીસના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત એજ્યુકેશન એસોસિએશન દ્વારા આ આયોજન કરાયું હતું. સુરત એજ્યુકેશનલ એસોસિએશન દ્વારા ટ્યુશન ક્લાસીસના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ 12 તેમજ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંગે માહિતી આપતા ભાવેશભાઈ વસોયાએ કહ્યું કે એસોસિએશનના પ્રમુખના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું છે. વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા અને તેમનામાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા જગાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. મારું નામ ભાવેશભાઈ વસોયા છે. આજે અમે એક સુરત એજ્યુકેશનલ એસોસિએશન વતી એક ટ્યુશન ક્લાસીસના સંચાલકોના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણનું આયોજન કર્યું હતું, જેમાંથી દરેક સંચાલકના વિદ્યાર્થીઓને ઉત્સાહ વધે, ઉમંગ વધે તે માટે નર્સરીથી લઈને ધોરણ 12 સુધી અને કોલેજના વિદ્યાર્થીઓને પણ આજે અમે ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા છે અને દરેક સંચાલકોને પણ પ્રેરણા મળે એ હેતુથી અમે આ સરસ મજાનું ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમના ઉત્સાહ અને ઉમંગમાં વધારો થયો હતો. આ સાથે જ ટ્યુશન ક્લાસીસના સંચાલકોને પણ પ્રોત્સાહિત કરી શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. મારું નામ છે જગદીશ કાકડિયા. સુરત એજ્યુકેશનલ એસોસિએશનની અંદર ઝોન 1ના ઉપપ્રમુખ તરીકેની ભૂમિકા ભજવું છું. આજરોજ જમનાબા વિદ્યાર્થી ભવન લસકાણા ખાતે અમારો કાર્યક્રમ છે. ત્રિવિધ કાર્યક્રમ છે. અમારા જે સંચાલક મિત્રો છે એ સંચાલક મિત્રોના જે વિદ્યાર્થીઓ છે એને સન્માન માટેનો કાર્યક્રમ છે. સાથે અમારા જ સંચાલક મિત્રોએ કોઈ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એ વિશિષ્ટ સિદ્ધિને સન્માનવાનો કાર્યક્રમ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.